મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ 5મો સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવ્યો હતો। 13 જેટલા નવદંપતિ લગ્નના તાંતણે બંધાયા। એક જ મંડપ નીચે મંગળ ફેરા અને નિકાહ પડાવી હતી એવું મોટા અંગિયા ગ્રામ પંચાયતના સરપંચ ઇકબાલભાઈ ઘાંચીએ જણાવ્યું। રિપોર્ટ બાય કાદર લુહાર। મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આજે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન સૌ પ્રથમ તો સમસ્ત ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ અભિનંદન છે। વિશેષ મારા મિત્ર ભાઈ શ્રી ઇકબાલભાઈ, એમની આખી ટીમ, વડીલો બધા કદાચ કચ્છમાં આ પહેલી ઘટના હશે કે કોઈ ગ્રામ પંચાયત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરતી હોય, ને એ પણ 5મો। અને અત્યાર સુધી 100થી વધારે આપણે દીકરા અને દીકરીને આ સમૂહ લગ્નમાં અત્યાર સુધી આપણે જોડી ચૂક્યા છીએ। એટલે વિશેષ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। आज पांचे अंगीय गाम में ये 5मा समूह लगन जैसे योजाई जाए तमाम ज्ञाति जा तो इनके माटे आगे इकबाल भाई के पहला भाई रबारी 3 भागे साहब भाई 3 पांचा तमाम लोगों समिति जा આજના ખરેખર આ અંગિયા ગામની ભૂમિ ઉપર જ્યારે પાનેતર નામનો ઉત્સવ, અને પાનેતરના ઉત્સવમાં કોકને લગ્ન દેખાતા હશે, કોકને આ ઇકબાલભાઈની કામગીરી દેખાતી હશે, પણ હું મારી વાત કરું હેંગારભાઈ તો મોટી એડો લગે કે આ ઉત્સવમાં આ સામિયાળામાં મને એક સાચો કચ્છ દેખાય છે। કચ્છ કેળો વણો ખપે, કચ્છ જે વ્યાખ્યા કરો તો એ સામિયાળો પાક લેણો ખપે છે। કચ્છ કેળો હોય તો કચ્છ હેડો વણો ખપે ને એવા એક આપણે બધા જ કચ્છી ને આ કચ્છની ભૂમિ ઉપર જબરદસ્ત એક નવતર પ્રયોગ જ્યારે ગ્રામ પંચાયત દ્વારા થતું હોય તો અહીંથી હું એમ ખરેખર સરકારશ્રીને કહું ઇકબાલભાઈ કે અહીં ઘણે મળે GR બહાર પાડ્યા હતા, ઘણે મળે યોજનાઓ અહીં બનાવ્યા હતા। મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા છે। આખા ભારતમાં માત્ર મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે। ત્યારે આખા અત્યાર સુધી 123 દીકરીઓને લગ્ન થયા છે, અને અત્યારે હાલ આજના સમૂહ લગ્નમાં 26 કુટુંબોને એટલે 23 દીકરીઓના લગ્ન સંપન્ન થયા છે। આ સમૂહ લગ્નમાં ખાસ ઉદ્દેશ્ય એ છે કે વાલીઓનો વધારાનો ખર્ચો બચે અને એક પ્રોત્સાહન મળે, સાથે સાથે બાળ લગ્નો અટકે, મેરેજ સર્ટિફિકેટ હોય, કુંવરબાઈનો મામેરો હોય, સરકારની વિવિધ યોજનાઓના લાભ આ સમૂહ લગ્નમાં આપવામાં આવે છે। તમામ સમાજો, ગામના બહેનો, અલગ અલગ વિવિધ સમાજો સાથે ભેગા મળી અને આખું આયોજન કરે છે, અને આજુબાજુ માત્ર અંગિયાની પણ આજુબાજુને ગામની દીકરીઓને પણ અહીંયા જોડવામાં આવે છે। રાજકીય, સામાજિક તમે આગેવાનો ખૂબ સહયોગ કરે છે, અને સંપૂર્ણ રીતે લોક ભાગીદારીથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ ખાસ વિશેષ તમામ લોકો આ સમૂહ લગ્નોમાં જોડાય છે, તમામ ધર્મ, તમામ જ્ઞાતિની દીકરીઓને ખુલ્લું હોય છે।